પહેલા જેવી આગ અમદાવાદના ખોખરામાં લાગેલા પરિષ્કર એપાર્ટમેન્ટમાં લાગેલી આગ અમે આપને બતાવી, એનાથી પણ ભયાનક આગ આજે સુરતમાં લાગી હતી. સુરતના એ બિલ્ડિંગમાં જ્યાં રાજ્યના ગૃહમંત્રી રહે છે, એટલે કે એ સોસાયટીમાં જ્યાં રાજ્યના ગૃહમંત્રી રહે છે, જી હા, હર્ષ સંઘવીની સોસાયટીમાં આગ લાગી હતી. જોકે બ્લોક એમના આ બ્લોક નહોતો જ્યાં હર્ષ સંઘવી રહે છે, અલગ બ્લોક હતો, પણ સૌના જીવ તાળવે ચોંટેલા હતા. અને એ પછી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. તાત્કાલિક ફાયર બ્રિગેડ પણ આવી ગઈ હતી અને ફાયર બ્રિગેડે ત્યાં ફસાયેલા તમામનું રેસ્ક્યુ કર્યું હતું. પણ 3 માળ બળીને ખાખ થઈ ગયા છે. સ્ટીમ બાથના કોઈ એક એપાર્ટમેન્ટમાં સ્ટીમ બાથ ચાલુ રહી ગયો હોવાનું એક આશંકા છે અને એના કારણે આગ લાગી હોવાની શક્યતા જોવાઈ રહી છે. તપાસ ચાલી રહી છે. પણ અહીંયા પણ એક રાહતની વાત એ છે કે જેટલા પણ લોકો ત્યાં ફસાયા હતા એમને હેમખેમ બચાવી લેવામાં આવ્યા છે. કેટલાક લોકો જે ફસાયેલા હતા, નીચે નહોતા આવી શકતા, એમને છત પર જવાનું ફાયર બ્રિગેડે કહી દીધું હતું અને છત પરથી પછી એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આગમાં નુકસાન ઘણું મોટું થયું છે. આ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ છે, સુરતના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાંના એક છે. 5 BHK 7 BHK આ ફ્લેટની અંદર છે અને એમાં જે લોકો ફસાયા હતા એ તમામને સુરક્ષિત નીચે ઉતારી લેવામાં આવ્યા છે. પણ નુકસાન અહીંયા લોકોને ખૂબ બહુ મોટું છે. નવમા માળે આગ લાગી હતી અને એ પછી 12મા માળ સુધી આગ પહોંચી હતી. 10 અને 11મા માળને પણ ધીમે ધીમે આગે ઝપેટમાં લઈ લીધા હતા. સૌ કોઈના જીવ તાળવે ચોંટેલા હતા. હર્ષ સંઘવી પણ એ વખતે ત્યાં જ હતા. એ સામેના બ્લોકમાં રહે છે, જી બ્લોકમાં, ને આ આગ જે લાગી હતી આઈ બ્લોકમાં લાગી હતી અને આઈ બ્લોકમાં આગ લાગવાની ખબર પડતા જ તાત્કાલિક ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. આગ ઉપર કાબુ તો મેળવી લેવાયો છે, પણ નુકસાન ખૂબ મોટું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.